નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા આયોજિત નવરાત્રા મહોત્સવમાં ખેલૈયાઓ સંગીતના તાલે ઝૂમતા જોવા મળ્યા। રાજકીય ક્ષેત્રે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 23 વર્ષ પૂર્ણ થતા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ एसोसिएशन प्रमुख नरेशभाई बाटियाए તેઓને શુભકામના આપી હતી। नमस्कार, मैं नरेश बाटिया, उमरगाम इंडस्ट्रियल एसोसिएशन का प्रेसिडेंट। आज हमारे प्रिय नेता मोदी जी का 23वां साल है जब वो 2001 में पहली बार गुजरात के मुख्यमंत्री बने थे। आज उस बात को 23 साल हो गए हैं। उन्होंने गुजरात में आते ही वाइब्रेंट गुजरात करके एक स्कीम लॉन्च की और उन्होंने जो शिलान्यास रखा गुजरात का इंडस्ट्री के लिए, वो आज तक एक इतिहास है। और आज भी हमारा गुजरात इंडिया का बेस्ट हब है इंडस्ट्रीज चलाने के लिए, फैक्ट्री खोलने के लिए। तो हम उनको बहुत बहुत उनको प्रणाम करते हैं और उनको कोटि कोटि धन्यवाद देते हैं सर को। और ये भी आज भी बोलना चाहते हैं, आज भी हमारे आज के भी भाजपा के नेता, हमारे गुजरात के सीएम सर भूपेंद्र जी, हमारे फाइनेंस एंड पावर मिनिस्टर श्री कन्नूभाई देसाई आज भी उसी पथ पे चल रहे हैं और गुजरात का विकास उसी हिसाब से कर रहे हैं। तो हम सबको बहुत बहुत धन्यवाद देते हैं और बार बार मोदी जी को स्पेशल बधाई देते हैं उनके 23 साल पॉलिटिकल लाइफ में जुड़ने के लिए। नमस्कार, आप सब जानते ही है हमारे दमन दीव की हालत क्या है और दादरा नगर हवेली भी सेम ही है। आज हमारे दमन दीव और दादरा नगर हवेली में भ्रष्टाचार चरम पर चल रहा है। ऐसी स्थिति कभी आज़ादी के बाद नहीं रही। एक दिन में जो रजिस्ट्री होती थी सेल की, उसके लिए आज हमें 10-10, 15-15 दिन तक दौड़ाया जा रहा है। દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે વહીવટી કચેરીઓમાં ચાલતા અંધળ વહીવટ અને ભ્રષ્ટ અધિકારીઓની કામગીરી સામે નારાજગી દર્શાવી આક્રોશ ઠાલવ્યો હતો। દમણ દીવ વિસ્તારમાં વહીવટી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો સાથે અધિકારીઓને સચેત થઈ જવા માટે ચેતવણી આપી હતી। દમણ દીવ વિસ્તારની પ્રજાને તેઓએ અન્યાય સામે ન્યાયની લડત લડવા માટે સજ્જ થઈ જવા માટે હાકલ કરી હતી। દમણ દીવ વિસ્તારની કચેરીઓમાં પારદર્શી શાસન સ્થાપવા અને મનસ્વી રીતે કામ કરતા અધિકારીઓ સામે આક્રોશપૂર્વક રજૂઆત કરી છેવટ સુધી લડી લેવા મક્કમતા દાખવી હતી। સાથે દમણ દીવની પ્રજાને પણ સ્વાભિમાનની લડત માટે સજ્જ થઈ જવા માટે કોલ આપ્યો હતો। और केस से उमेश पटेल नहीं डरता, जेल से उमेश पटेल नहीं डरता। इतना दमन दीव के सारे अधिकारियों को आज खुली चुनौती देता हूं, अगर दमन दीव में थोड़ी सी भी समस्या आई ना, आप लोगों की नौकरी जाएगी। नौकरी खा ही जाऊंगा, इतना याद रखना, छोड़ूंगा नहीं। अब सुधरना है तो बिल्कुल सुधरना। और दमन दीव की जनता से हाथ जोड़ के विनती कर रहा हूं कि एक नए दमन दीव के भविष्य के लिए
सब तैयार रहे, बड़े से बड़े आंदोलन के लिए तैयार रहे। अब दमन दीव में सहने का वक्त चला गया, लड़ने का समय आ गया है। रास्ते पे उतरेंगे और या दमन दीव से लेकर दिल्ही तक लड़ाई लड़नी पड़ी तो लड़ेंगे। વલસાડ જિલ્લાના અંતરિયાળ કપડા તાલુકામાં જાહેર આરોગ્ય સામે જોખમ ઊભું કરનાર બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જાગૃત આગેવાને પ્રતિક ભૂખ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું। તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓએ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવાની લેખિત બાંયધરી આપતા આદિવાસી સમાજના આગેવાન રાજેશ રાઉતે પારણા કર્યા હતા। ભૂખ હડતાલ પર બેસવાનું મુખ્ય કારણ એ હતું કે 2 વર્ષથી હું પ્રદેશ લેવલે, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બોગસ ડોક્ટરો વિશે વારંવાર લેખિતમાં ફરિયાદો કરવા છતાં કોઈ પણ મને ન્યાયિક જવાબ મળ્યા નહીં। એના કારણે ન છૂટકે મારે ભૂખ હડતાલ પર ઉતરવા પડ્યું। એ લોકો એક તો બોગસ ડોક્ટરો જે તો અંગૂઠા છાપ છે, એક તો એટલે નહીં તો મેડિસિનની ખબર હોય કે કંઈ ખબર નહીં હોય, એકબીજાની બાજુમાં રહીને શીખીને એ લોકો આજે અહીંયા બેઠા હોય, કાલે બીજા ઉઠીને ત્યાં દવાખાના ચાલુ કરી દેતા હોય। તો એમ તો કે એક તો મેડિસિનની ખબર ન હોય તો સીધી રીતે અને જોખમ જ છે। મારે નજરમાં 28 ડૉક્ટરો છે, બોગસ ડૉક્ટરો છે, જે આદિવાસી પ્રજાને છેતરી રહ્યા છે। અમે વારે ઘડી એમને યાદી પહોંચાડી છે। હા, એમના તરફથી મહદઅંશે કાર્યવાહી થઈ, પણ એ લોકો પણ માથાભારે સરકારના નિયમોને ધોળી જઈને માથાભારે તો ફરીથી પાછા ભેગા થઈને બેસી જાય। ડિમાન્ડ કરી કે મને લેટર જોઈએ છે તો જ હું ઉપવાસ છોડીશ। અમે કાર્યવાહી તો કરેલી છે, પણ આ કરેલ કાર્યવાહીમાં એમને અસંતોષકારક હોવાના કારણસર એમણે જે ડિમાન્ડ કરી છે તો આજ રોજ અમે અહીંયા રાજેશભાઈને મળી અને હું ડાયરેક્ટ પીએસઆઈ સાહેબને મળીને એ બાબતની ચર્ચા કરી અને સાહેબે જે પ્રમાણે અમને ગાઈડલાઈન કરીને ટીમ બનાવવા માટે કરી છે ને એ બાબતને એમણે જે ડિમાન્ડ કરી છે એ બાબત મેં લેટર એમને આપ્યા છે અને એમાં દ્વારા એ સહમત થયા છે અને આજનો જે પ્રતિક ઉપવાસ છે એ એમણે મારા હાથ દ્વારા અમે તોડાવ્યું છે। આમ જોખમી છે, પણ એમાં સરકારના જે ગાઈડલાઈન છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરી શકીએ છીએ। એમાં બોગસ ડૉક્ટર અમે કરી શકીએ, એફઆઈઆર લગે અમે કાર્યવાહી કરી શકીએ છીએ, તો પછી એમને બેલ મળી જાય છે અને પાછળ એ લોકો આવે છે અને બીજા એરિયામાં એ લોકો ચાલુ કરે છે। એ અમારા માટે ઘણી બધી તકલીફ। મારા તરફથી અમે તાલુકા હેલ્થની એક અમે ટીમ બનાવી છે। સાહેબના 3 પાર્ટના લેટર મળેલ છે કે તમે બોગસ તમીમ સામે તમે ટીમ બનાવીને સંભવિત બોગસ ટીમ સામે તમે કાર્યવાહી કરી શકો છો। મારા એરિયામાં 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે અને જે અમારો પબ્લિક ડે છે સોમવાર કે ગુરુવાર જે બી કંઈક અમારી અરજી આવે છે એ બાબતે મારા પ્રાથમિક આરોગ્ય મેડિકલ ટીમ, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, બીએમએસ કે બીએમએસ ડૉક્ટર, એમપીડબ્લ્યુ જે તે વિસ્તારના એફએડબ્લ્યુની અમે ટીમ લઈને એ કાર્યવાહી અમે કરીએ છીએ। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।